વેદાંત! ઓ નો! આ શું થઈ ગયું? સર જુઓ ને, વેદાંતનું કોકે ખૂન કરી નાખ્યું. રિલેક્સ રિલેક્સ મેન્ડી, રિલેક્સ. સર He's dead. Sorry, Mansi. You are under arrest. We are sorry. સર Come on. જોયું મિત્રો, કંઈ સમજાયું? ના સમજાયું ને? અરે એ જ તો ભેદ છે આ કેસનો. તમે અત્યાર સુધી જોયું હશે કે આ બધા ખૂન, ચોરી, ડકેતી, અપહરણ અને એવા બધા કેસીસમાં આમ જનતા જ ફસાય છે, પણ અહીંયા તો કાનૂનની રક્ષક પોતે જ આવા કેસમાં સંડોવાઈ ગઈ, ફસાઈ ગઈ. માનસી ઉર્ફે મેન્ડી, જે અમારા ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટની ખૂબ જ સક્રિય અને હોશિયાર લેડી હતી, એ પોતાના સગ્ગા ભાઈ વેદાંતના ખૂન કેસમાં ફસાઈ ગઈ. શું ખરેખર કાનૂન અને કાયદાના રક્ષકો આવી ભૂલ કરી બેસે છે? શું કાયદો પોતાના રક્ષકો સાથે નરમાઈથી વર્તે છે? શું ખરેખર માનસીએ પોતાના જ ભાઈ વેદાંતનું ખૂન કર્યું હશે? અને જો કર્યું હોય તો પછી શા માટે? આવા ઘણા બધા સવાલો અમને પણ થયા હતા, તમને થયા જ હશે, ચોક્કસ થયા હશે. એ વખતે તો મેં અને એનડીએ અમારી ફરજ બજાવી અને માનસીને ગિરફ્તાર કરી લીધી. પણ આ આખું એ ભેદ શું છે એ આ ઘટનાના પહેલુઓ અને ઘટનાક્રમની ગતિવિધિ જ તમને આગળ બતાડશે. ઘટનાક્રમ કંઈક આમ હતો. વેદાંતનું ખૂન થયું, માનસીની ધરપકડ થઈ અને કેસ ગયો કોર્ટમાં. આ છે મિસ્ટર ભાર્ગવ કાપડિયા, આ કેસના જજ, પેશાથી કાનૂનના રખેવાળ અને દિલથી કવિ હૃદય. આ છે બચાવ પક્ષના વકીલ મિસ્ટર અજિંક્ય કામદાર, માનસીનો કેસ આજ લડવાના. આ છે કુમાર ધોળકિયા, સરકારી વકીલ. કોણ જાણે કેટલાય ગુનેગારોને આમણે જેલના સળિયાની પાછળ ધકેલા છે. આ છે સુપ્રિયા, જજ સાહેબની દીકરી અને વેદાંતની થનાર પત્ની. આ બાજુમાં છે એ સુપ્રિયાનો ભાઈ વિશાલ, અર્થાત જજ સાહેબનો દીકરો વિશાલ, જે વેદાંતનો મિત્ર પણ હતો. હું અને એન્ડી તો ખરા જ. બસ હવે જુઓ મેન્ડી પર ચાલનાર કેસના ભેદી દાવપેચ. મિલોડ, આપણે જાણીએ છીએ તેમ આજે માનસી ઉર્ફ મેન્ડી પર તેના જ સગા ભાઈ વેદાંતના ખૂનનો આરોપ છે અને જેનો આ મુકદ્દમો ચલાવવાનો છે. મારી પાસે એવી ઘણી સાબિતીઓ છે, ઘણા પુરાવા છે જે સાબિત કરી શકે એમ છે કે માનસી ઉર્ફ મેન્ડીએ જ તેના સગા ભાઈનું ઠંડે કલેજે ખૂન કર્યું છે. યસ, યુ મે પ્રોસીડ. થેન્ક યુ મિલોડ.
હા તો મિસ માનસી, તમારી અને મરનાર વેદાંત વચ્ચે શું સંબંધ હતો? એ મારો ભાઈ હતો. અને તમારા માતા પિતા? મારા માતા પિતાને મરે વર્ષો થઈ ગયા. એમના મર્યા બાદ મારા ભાઈએ જ મને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો. પણ અમારી પાસે એવી માહિતી છે કે તમારી અને વેદાંતની વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થતા હતા. હા, પણ એવા ઝઘડાઓ તો દરેક ભાઈ બહેન વચ્ચે થતા હોય છે. નહીં મિસ માનસી, અમારી પાસે પૂરતી માહિતી છે કે તમારી અને વેદાંતની વચ્ચે કોઈ ચોક્કસ ઘટનાઓને લઈને ઝઘડા થતા હતા. વેદાંત એમ ઈચ્છતો હતો કે એના લગ્ન પહેલા થવા જોઈએ, જ્યારે તમને એવું હતું કે એક બહેન તરીકે તમારા લગ્ન પહેલા થવા જોઈએ. આ વાતને લઈને ઝઘડા થતા હતા, હા કે ના? જી હા. અને એ સાંજે પણ તમારી અને એની વચ્ચે આ જ વાતને લઈને ઝઘડો થયો હતો? હા, પણ નહીં, હા કે ના? ઝઘડો થયો હતો કે નહીં? હા, ઝઘડો થયો હતો. અને એ ઝઘડામાં તમે એને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, રાઈટ? પણ મેં મારા ભાઈનું ખૂન નથી કર્યું. એવી ધમકીઓ તો હું એને રોજ આપતી હતી. પણ આ વખતે તમે કરી બતાવ્યું. એમ આઈ રાઈટ? ધેટ્સ ઓલ મી લોર્ડ. આ કેસ પર વધુ પ્રકાશ પાડવા માટે હું જાણીતા ડિટેક્ટિવ આનંદ અંજારિયાને બોલાવવા માંગુ છું. યસ યુ કેન. જે કંઈ કહીશ એ સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. હા, તો આનંદ અંજારિયા ઓર ફેન્ડી, હું તમને સવાલો પૂછું અને એના તમે જવાબો આપો. એના કરતાં વધારે સારું છે કે આ કેસ વિશે તમે જે કંઈ જાણતા હો એમાં પ્રકાશ પાડો. જી ચોક્કસ. યોર ઓનર, માનસી ઉર્ફ મેન્ડીને હું છેલ્લા ઘણા સમયથી ઓળખું છું. અમે લોકો સાથે કામ કરીએ છીએ અને અમે લોકોએ સાથે મળીને ઘણા બધા કેસીસ સોલ્વ કર્યા છે. સરકારી વકીલ સાહેબે જે કહ્યું એ વાત સાચી છે કે છેલ્લા ઘણા સમયથી માનસીને એના ભાઈ વેદાંત સાથે લગ્નની બાબતમાં કોઈક ચણભણ ચાલ્યા કરતી હતી અને એને કારણે ડિસ્ટર્બ પણ રહ્યા કરતી હતી. પણ જે રાત્રે વેદાંતનું ખૂન થયું એ સાંજે અમે લોકો પોલીસ સ્ટેશનમાં હતા. માનસી આવી અને એ વખતે બહુ જ ડિસ્ટર્બ હતો. સાંજે માનસી કેમ આટલી અકળાયેલી છે? તારે વેદાંતને ફરી પાછી કઈ ગડબડ થઈ? સર, આ વખતે ઝઘડો મોટો થઈ ગયો છે. પણ મેન્ડી, તને લગ્નની આટલી ઉતાવળ કેમ છે? વેદાંત તારાથી મોટો છે. એને લગ્ન થઈ જાય પછી તારા લગ્ન થઈ જશે અને તારા લગ્ન અમે કરાવી આપીશું. બસ સર પ્લીઝ, આ મજાકનો સમય નથી. આ વખતે મેટર સિરિયસ છે. આ વેદાંતે જે પગલું ભર્યું છે એને અમારી નાતમાં અને સમાજમાં લોકો ગાંડ પણ કહે છે, ગાંડ પણ. અને મારે એ જ સમાજમાં જીવવાનું છે. લુક મેન્ડી, સર પ્લીઝ, આ મારી પર્સનલ મેટર છે એન્ડ આઈ હેવ ટુ સોલ્વ ઇટ બાય હુક ઓર ક્રુક. અરે માનસી, અરે માનસી, માનસી, માનસી લિસન. હા સર, એન્ડીની વાત સાચી છે. મેં પણ માનસીને રોકવાની કોશિશ કરી હતી પણ એ રોકાઈ જ નહીં. એના મગજ પર કોઈ ભૂત સવાર થઈ ગયું હતું. હું અને એન્ડી પરેશાન હતા કે એ ગુસ્સામાં કોઈ ખોટું પગલું ના ભરી બેસે. અમે એની પોલીસ સ્ટેશનમાં જ રાહ જોતા હતા પણ ત્યાં જ અચાનક કોઈક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો. કોનો ફોન હતો? કોઈક પુરુષનો અવાજ હતો. ટ્રેસ થયો? ટ્રેસ થયો પણ એ કોઈક એવા સિમ કાર્ડ પરથી ફોન કર્યો હતો કે જે એકવાર વાપર્યા પછી એને ડિસ્ટ્રોય કરી નાખવામાં આવ્યું હતું. એટલે અમે નામ અને વ્યક્તિ ટ્રેસ ન કરી શક્યા. કોલ આવ્યા પછી તમે શું કર્યું? જેવો કોલ આવ્યો તરત હું અને એન્ડી વેદાંતના ઘરે પહોંચી ગયા અને સર જુઓ ને, વેદાંતનું કોકે ખૂન કરી નાખ્યું. સોરી માનસી, યુ આર અંડર અરેસ્ટ. અદાલત 2 દિવસ સુધી મુલતવી રાખવામાં આવે છે.
મારા બધા જ પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા. હવે આ કેસની આજમાઈશ કરવામાં મજા આવશે. સી યુ ઓલ ઇન ધ કોર્ટ. માય લોર્ડ, મારા કાબિલ દોસ્ત સરકારી વકીલે એમના કેસને મજબૂત બનાવવા માટે ઘણા બધા પોઈન્ટ્સ આપણી સામે મૂક્યા કે જેથી મારા અસીલ માનસી ઉર્ફે મેન્ડીને સજા થાય. પણ અમુક એવા પોઈન્ટ્સ હું આજે આપની સામે રાખવા માંગુ છું કે જેથી અદાલત સામે ઘણા બધા અભેદ્ય ભેદ ખુલી જશે. યસ યુ કેન. થેન્ક યુ માય લોર્ડ. પોઈન્ટ નંબર 1 કે માત્ર એટલું સાબિત કરવાથી કે માનસીને એના ભાઈના લગ્ન સામે વાંધો હતો, એમની વચ્ચે ઝઘડા થતા હતા અને ઝઘડાઓના કારણે જ માનસી એના ભાઈનું ખૂન કર્યું. આ તો માત્ર તર્ક કહેવાય. કોઈ ઠોસ પુરાવા, ચશ્મદીદ ગવાહ કે કોઈ ઠોસ માહિતી હજી મળી નથી કે જે માનસીને કાતિલ સાબિત કરી શકે. કાતિલ તો કોઈ પણ હોઈ શકે. મારી આ વાત પુરવાર કરવા માટે હું મિસ્ટર આનંદ અંજારિયાને ફરી વિટનેસ બોક્સમાં આવવા માટે રિક્વેસ્ટ કરું છું. પરમિશન ગ્રાન્ટેડ. મિસ્ટર આનંદ જી, શું આપને ખરેખર લાગે છે કે આપના સાથી માનસી ઉર્ફ મેન્ડી એમના ભાઈનું ખૂન કર્યું હોય? સર, મારું મન નથી માનતું કે મેન્ડી કોઈનું ખૂન કરી શકે. સી, હું ઓબ્જેક્શન મિલોડ. આ અદાલત છે, અહીંયા લાગણી, ભાવના કે રિલેશનને કોઈ સ્થાન નથી. એન્ડીના નહીં માનવાથી માનસી ખૂની છે નહીં એવું સાબિત ન કરી શકાય. મિસ્ટર અજિંક્ય, તમે કાયદા અને કાનૂનને બહુ સારી રીતે જાણો છો. અહીંયા મનની વાતથી નહીં પણ સાબિતી અને પુરાવાના આધાર પર કાયદો પોતાના નિર્ણયો લેતો હોય છે. થેન્ક યુ માય લોર્ડ. આઈ નો માય લોર્ડ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. એનીવે, હું મિસ્ટર એન્ડીને બીજો સવાલ કરું છું. મિસ્ટર એન્ડી, તમે ખૂન દરમિયાન અને ખૂન પછી અમુક તપાસ કરી હતી, થોડી તહેકીકાત કરાવી હતી. ઇન્સ્પેક્ટર રાજ પણ આપની સાથે હતા, રાઈટ? જી, આપ એ વિશે જણાવશો? ચોક્કસ. જેવા અમને ખૂનના સમાચાર મળ્યા કે અમે લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, ત્યાં અમે લોકોએ અમુક તપાસ કરી હતી, પુરાવાઓ શોધવાના પ્રયત્નો કર્યા હતા, પણ અનફોર્ચ્યુનેટલી અમને લોકોને એ વખતે કોઈ પુરાવા કે સબૂત મળ્યા નહોતા. એ પછી અમે લોકો ફરી એકવાર ત્યાં પહોંચ્યા, ઘટના સ્થળની તપાસ કરી તો અમને લોકોને એક પુરુષના ફિંગરપ્રિન્ટ્સ અને ફૂટપ્રિન્ટ્સ મળ્યા અને ઘરની બહારથી અમને લોકોને એક ગાડીના ટાયરના નિશાન મળ્યા.
એ ફિંગરપ્રિન્ટ્સ અને ફૂટપ્રિન્ટ્સના રિપોર્ટ અહીંયા છે અને આમાં ટાયરના નિશાનની ફોટોકોપી પણ છે. આપ જઈ શકો છો મિસ્ટર એન્ડી. થેન્ક યુ યોર ઓનર. અને બીજી એક વાત માય લોર્ડ, મિસ્ટર રાજ અને એન્ડીએ તેમની ગવાહીમાં કહ્યું છે કે તેઓ જ્યારે પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે તેમને કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો કે જેણે રાજ અને એન્ડીને તાત્કાલિક વેદાંતના ઘરે જવાનું કહ્યું હતું. ઓબ્જેક્શન મિલોડ. એ ફોન કોનો હતો એ પોલીસ કે ઇન્વેસ્ટિગેશન ટીમ હજી સુધી શોધી શકી નથી. પણ એ કોલ કોઈ પુરુષે કર્યો હતો. વેદાંતના ઘરમાં કોઈ અજાણ્યા પુરુષના ફિંગરપ્રિન્ટ્સ અને ફૂટપ્રિન્ટ્સ મળ્યા છે. એવું પણ હોઈ શકે કે વેદાંતને કોઈ અજાણી વ્યક્તિ સાથે દુશ્મની હોય અને માનસી ઘરે પહોંચે તે પહેલા તે વ્યક્તિએ પોતાની દુશ્મનીનો બદલો લેવા માટે વેદાંતનું ખૂન કરી નાખ્યું હોય અને માનસી ઘરે પહોંચે તે પહેલા જ તે માણસ ત્યાંથી ભાગી ગયો હોય અને પોતાના દોષનો ટોપલો એણે માનસી ઉપર ઢોળવા માટે પોલીસને કોલ કર્યો હોય. એ ગુમનામ વ્યક્તિ આ બધું જ એક પ્લાનિંગ સાથે કર્યું હોય કે જેથી તે કાનૂનના શિકંજામાંથી બચી શકે. નવું સિમ કાર્ડ લેવું, તેના પરથી ફોન કરવો અને ત્યારબાદ એ સિમ કાર્ડ ડિસ્ટ્રોય કરી નાખવો. જે વ્યક્તિ પોલીસની મદદ જ કરવા માંગતો હોત તો તેણે પોતાનો નંબર શા માટે ડિસ્ટ્રોય કર્યો? આજ મેજર પેન છે. This is the most. આ પણ એક તર્ક કે વાર્તા ન હોઈ શકે, કારણ કે કોઈ ચશ્મદીદ ગવાહ છે જ નહીં જે આના પર પ્રકાશ પાડી શકે. કોઈએ એ ગુમનામ વ્યક્તિને ભાગતા જોયો જ નથી. મારું પણ એવું જ માનવું છે. હું જ્યારે ઘરે પહોંચી ત્યારે મેં એક પડછાયો જોયો. મેં પડછાયો ફોલો કર્યો. એ પહેલા તો એ વ્યક્તિ ત્યાંથી ભાગી ચૂક્યો હતો. એકચ્યુઅલી ઘરમાં વેદાંતની લાશ જોઈને હું ગભરાઈ ગઈ હતી. મને ખબર જ ના પડી હું શું કરું શું ના કરું. બાજુમાં પડેલી રિવોલ્વર હાથમાં લીધી ત્યાં તો રાજ અને એન્ડી સર આવી ગયા. સર જુઓ ને વેદાંતનું કોકે ખૂન કરી નાખ્યું. રિલેક્સ વેન્ડી, રિલેક્સ. તો આ વાત તમે પહેલા કેમ ન કરી? કોઈ ગુમનામ વ્યક્તિની વાત નીકળ્યા પછી આ વાત કેમ કરી? ચશ્મદીદ ગવાહ છે. ચશ્મદીદ ગવાહ છે માય લોર્ડ કે જેણે વેદાંતના ઘરમાંથી અજાણ્યા વ્યક્તિને ભાગતા જોયો હતો. કોણ છે એ ગવાહ? અત્યાર સુધી એને કોર્ટમાં પેશ કેમ નથી કર્યો? કેમ કે અત્યારે અદાલતમાં મોજૂદ જ છે માય લોર્ડ. એ બીજું કોઈ નહીં પણ હું જ છું માય લોર્ડ. વોટ? યુ મિસ્ટર અજિંક્ય કામદાર, યુ? યસ માય લોર્ડ, હું જ છું એ વ્યક્તિ જેણે વેદાંતના ઘરમાંથી અજાણી વ્યક્તિને નીકળતા જોઈ હતી. હું અત્યાર સુધી એટલા માટે ચૂપ હતો કે મને લાગતું હતું કે અસલી કાતિલ કે જે અત્યારે આ કોર્ટમાં મોજૂદ છે તેનો માયલો કદાચ જાગી જાય અને પોતે જ પોતાના ગુના સાથે બધાની સામે આવે. પણ એવું થયું નથી. એટલે હવે મારે કાયદાની રક્ષા કરવા માટે એ ગુનેગારનો ચહેરો બધાની સામે લાવવો પડશે. એ વ્યક્તિ કે જેની પાસે વેદાંતનું ખૂન કરવાના ઠોસ કારણો પણ છે અને ગુને પણ. એ વ્યક્તિ કે જેણે વેદાંતની બિલકુલ ઠંડા કલેજે હત્યા કરી નાખી છે ને પોતાનો ગુનો માનસી પર ઢોળી રહ્યો છે, તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આપ છો જજ સાહેબ, આપ. યસ મિસ્ટર ભાર્ગવ કાપડિયા, આપ જ છો એ વ્યક્તિ જેણે વેદાંતનું ખૂન કર્યું છે. મેં આપને જ વેદાંતના ઘરેથી ભાગી જતા જોયા હતા. અને જે કારના ટાયરના નિશાન ત્યાંથી મળી આવ્યા છે તે આપની જ કારના છે. વોટ નોનસેન્સ યુ આર ટોકિંગ મિસ્ટર કામદાર? યસ મિસ્ટર ભાર્ગવ કાપડિયા,
આપ જ છો એ અસલી કાતિલ, એ ખૂની જેણે વેદાંતનું ખૂન કર્યું છે. આપ જ છો મિસ્ટર ભાર્ગવ કાપડિયા, જેના જજના ચહેરા પાછળ એક ગુનેગારનો ચહેરો છે.